તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોસ એટરિયલનો સિદ્ધાંત અને એના ઉપર આપણે સાંદ્રતા છે એ ફેરફારની અસર છે એ સમજાવી. તો એની અંદર લોસ એટરિયલનો સિદ્ધાંત છે એ આપને શું કહે છે તો તમને કાલે કીધું હતું કે ભાઈ લોસ એટરિયલનો સિદ્ધાંત છે એ આપણે એવા પરિબળોની અંદર ફેરફાર કરો જે ફેરફારનો અસર ઓછી કરે અથવા એનો શું કરે પ્રતિકારક કરે. તો એની અંદર હજી તમને થોડુંક રિવિઝન કરાવી દઉં કે સાંદ્રતામાં થતો ફેરફાર. શેની વાત કરી હતી આપણે કાલે? સાંદ્રતામાં છે સાંદ્રતામાં થતો ફેરફાર સમજાતા આપણે. તો સાંદ્રતામાં થતો ફેરફારની આપણે વાત કરતા હતા તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું લીધું હતું કે ભાઈ એ છે એ પ્લસ બી ગીવ શું મળશે સી પ્લસ ડી. તો આપણે એક સામાન્ય રિએક્શન લઈ અને આપણે વાત સમજાતા. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને મેં કીધું છે કે ભાઈ જો આપણે શું કરવામાં આવે સંતુલન સ્થપાઈ ગયા પછી તમે એની સાંદ્રતામાં ફેરફાર કરો તો સંતુલન અચળાંક ઉપર કેવી અસર થશે અથવા તો પ્રક્રિયા કઈ બાજુ થશે. તો તમને બધાને ખબર છે કે આપણી ટેક્સ્ટબુકમાં શબ્દ એવો વાપર્યો છે પુરોગામી અને પ્રતિગામીની બદલે ડાબી અને જમણી બાજુ વાપર્યું છે કે ભાઈ જમણી બાજુ સંતુલન જશે અથવા ડાબી બાજુ સંતુલન જશે. તો આ બાજુ ડાબી બાજુ કહેવાય, આ બાજુ જમણી બાજુ કહેવાય. તો એની અંદર મેં તમને કાલે બે પોસિબિલિટી સમજાવી હતી કે ભાઈ જો નિપજને તમે દૂર કરો, શું કરો છો તમે? નિપજને છે નિપજને દૂર કરો અથવા સંતુલન સ્થપાઈ ગયા પછી શું કરો તમે પ્રક્રિયકને ઉમેરો. શું કરો છો તમે? પ્રક્રિયકને છે પ્રક્રિયકને ઉમેરો છો. તો શું થશે તો ઈ જે આ ફેરફાર કર્યો એની અસર ઓછી થવા માટે બેમાં આ જ આન્સર આવશે. જો કાં તો તમારે શું કરવાનું છે નિપજને દૂર કરવાની છે એટલે કાં તો તમારે શું કરવાનું છે પ્રક્રિયકને ઉમેરવાનું છે. જો તમે નિપજને દૂર કરો અથવા પ્રક્રિયકને છે ઉમેરો તો પ્રક્રિયા છે કઈ દિશામાં તો કે જમણી બાજુ જશે અથવા તો આપણે એને શું કહેવાય પુરોગામી દિશામાં. તો પ્રક્રિયા છે પુરોગામી દિશામાં થઈ અને શું થશે તો પ્રક્રિયા પુરોગામી દિશામાં થઈ અને નિપજનું પ્રમાણ છે નિપજનું પ્રમાણ શું થશે તો નિપજનું પ્રમાણ છે એ વધે છે. શું થાય છે? નિપજનું પ્રમાણ વધે છે. તો એવી જ રીતે બીજું પણ તમને સમજાવ્યું હતું કે ભાઈ પ્રક્રિયકને દૂર કરો. શું કરો? પ્રક્રિયકને છે પ્રક્રિયકને દૂર કરો અને અથવા તો શું કરો અથવા નિપજને ઉમેરો અથવા નિપજને છે શું કરો તમે ઉમેરો. તો પ્રક્રિયા છે કઈ દિશામાં થશે તો પ્રક્રિયા છે પ્રતિગામી દિશામાં થશે. કઈ દિશામાં? પ્રતિગામી દિશામાં. અને તમને બધાને ખબર છે જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય તો નિપજનું પ્રમાણ છે શું થાય તો નિપજનું પ્રમાણ છે ઘટે. તો વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટ છે તમારા મગજમાં હોવો જોઈએ. એટલે તમને છે એ એમસીક્યુ આવે કે એના ઉપરથી છે એ જુદા જુદા છે એ પ્રકારના એમસીક્યુ પૂછે તો આટલું જો તમને આવડતું હોય તો ગમે એવું એમસીક્યુ પૂછે તો તમને આવડે. અને એના ઉપરથી આપણે કાલે છે એ પ્રયોગો છે એ પ્રયોગોની પણ આપણે વાત કરી તો એની અંદર તમને ખબર છે કે ભાઈ Fe+3 ની સાંદ્રતા છે શું કરવામાં આવે તો Fe+3 ની સાંદ્રતા અથવા HCN- ની સાંદ્રતા ઘટાડવામાં આવે તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થઈ અને લાલ રંગની તીવ્રતામાં શું થાય છે તો લાલ રંગની તીવ્રતામાં ઘટાડો થાય છે. ઓકે, તો આવું કાલે આપણે સમજાતા. તો આજના લેક્ચરની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે દબાણના તો દબાણ છે દબાણ ફેરફારની અસર જો આ ખાસ સમજવાની છે. દબાણ ફેરફારની અસર બધા જ વિદ્યાર્થી મિત્રોને આ અસર આવડવી જોઈએ કારણ કે તમારે 12મા ધોરણની અંદર JEE નીટની પરીક્ષા આપવાની છે ત્યારે શું થશે તો આમાંથી એક એમસીક્યુ તમને છે લગભગ દર વર્ષે છે આ પરીક્ષાની અંદર હોય જ છે. અને પરીક્ષાની અંદર આ જે એમસીક્યુ પૂછાય છે એ એકદમ સરળમાં સરળ એમસીક્યુ છે અને એની અંદર તમારે છે આ દબાણની અસર કોના ઉપર થાય તો પહેલા તો ઈ ખબર હોવી જોઈએ આપણે કે ભાઈ દબાણ છે તો એ દબાણની અસર કોના ઉપર થાય તો દબાણની અસર છે એ વાયુમય પ્રક્રિયક અને નિપજ ઉપર થાય. વાયુમય પ્રક્રિયક અને નિપજ ઉપર જ થાય. શું કા? તો એ તમને બધાને ખબર છે કે ભાઈ વાયુમય પ્રક્રિયક અને નિપજ ઉપર જ શા માટે અસર થાય તો દબાણ છે એ વધારો ઘટાડો કરો તો વાયુમય પ્રક્રિયક હોય
અથવા નિપજ હોય તો એના ઉપર જ અસર થાય. તમને બધાને ખબર છે કે ભાઈ ઘન અને પ્રવાહી છે એના અણુઓ તો નજીક નજીક ગોઠવાયેલા જ હોય, તો એના ઉપર દબાણની અસર છે એ કેવી થશે? તો દબાણની અસર છે એ નહિવત થશે, ઓછી થશે, ખૂબ જ ઓછી. એટલે દબાણની અસર છે એ કેવી થાય? નહિવત. એટલે એનું સંકોચન ના થાય. જો દબાણ તમે વધારો તો એની અંદર ઘન પ્રવાહીનું છે એટલું બધું સંકોચન ન થાય. પણ તમને બધાને ખબર છે કે વાયુમય છે એ પ્રક્રિયક અથવા નિપજ હોય તો એની અંદર એના અણુઓ છે એ છૂટા છૂટા ગોઠવાયેલા હોય, તો એના ઉપરથી આપણે છે એ શું કરીએ? તો એના ઉપર જો દબાણ વધારવામાં આવે તો શું થશે? તો દબાણ વધારવામાં આવશે તો એ પ્રક્રિયક અને નિપજ છે એની ઉપર અસર તમને જોવા મળશે. બીજું મોસ્ટ આઈએમપી આ મુદ્દો જ આપણે છે એ સમજવાનો છે. તો બીજો મુદ્દો તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું છું કે એવી પ્રક્રિયાઓ કે જે નિપજના અને પ્રક્રિયકની મોલ સંખ્યા શું હોય? મોલ સંખ્યા જુદી જુદી હોય તેવી પ્રક્રિયા પર દબાણની અસર થાય છે. આ હમણાં સમજાવું તમને, દબાણની અસર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખબર છે કે એવી પ્રક્રિયાઓ કે જે નિપજના અને પ્રક્રિયકના મોલ સંખ્યા છે કેવી હોય? તો કે ભાઈ મોલ સંખ્યા છે જુદી જુદી હોય તેવી પ્રક્રિયા પર જ દબાણની અસર થાય છે. ધારો કે આપણે કાલે એક સામાન્ય રિએક્શન લીધું તો એની વાત કરીએ કે ભાઈ Ag પ્લસ Bg gives શું મળે છે આપને? Cg પ્લસ Dg. ઓકે, તો આપણે પ્રક્રિયા લીધી. તો હવે જો તમને ખબર છે કે આ પ્રક્રિયક છે અને આ નિપજ છે. તો પ્રક્રિયક છે અહીંયા કઈ નથી લખ્યું એટલે 1 મોલ, અહીંયા પણ નથી લખ્યું એટલે 1 મોલ, એટલે પ્રક્રિયકના મોલ કેટલા થયા? તો પ્રક્રિયકના મોલ 2 થયા. તો અહીંયા તમે નિપજના મોલનું કેલ્ક્યુલેશન કરશો તો નિપજના મોલ પણ છે એ કેટલા મળે છે આપને? 2 મળે છે. તો પ્રક્રિયક અને નિપજના મોલ સરખા છે એટલા માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર તમે દબાણ છે વધારશો તોય ભલે, દબાણ તમે ઘટાડશો તોય ભલે, અહીંયા આ પ્રક્રિયામાં દબાણની અસર થશે નહીં. આ પ્રક્રિયામાં દબાણની અસર છે એ દબાણની અસર થશે નહીં. તો મનમાં તમારા બધા જ વિદ્યાર્થીઓના મનમાં છે એ પ્રશ્ન ઉદ્ભવતો હશે કે આવું શા માટે થાય છે કે પ્રક્રિયક અને નિપજ છે એ તો વાયુમય સ્વરૂપે જ છે. પ્રક્રિયક અને નિપજ છે એ કેવા સ્વરૂપે છે? વાયુમય સ્વરૂપે છે. તો પણ એની અંદર દબાણની અસર શું કા નથી થતી? તો આપણે અહીંયા પોઈન્ટ લખ્યો છે. શું લખ્યો છે પોઈન્ટ? કે ભાઈ એવી પ્રક્રિયાઓ છે કે જે નિપજના અને પ્રક્રિયકની મોલ સંખ્યા છે જુદી જુદી હોય તેવી પ્રક્રિયાઓ પર જ દબાણની અસર થાય છે. પણ અહીંયા તો જુઓ છે નિપજના અને પ્રક્રિયકોના મોલ છે, વાયુમય નિપજના અને વાયુમય પ્રક્રિયકના મોલની સંખ્યા અહીંયા કેવી છે? તો મોલની સંખ્યા છે એ સરખી છે. તો એ મોલની સંખ્યા સરખી હોવાથી શું થશે કે ભાઈ અહીંયા દબાણની અસર થશે નહીં. શા માટે ન થાય એનું પણ કારણ તમને સમજાવી દઉં કે ધારો કે આ પ્રક્રિયાની અંદર તમે શું કરો છો? દબાણ વધારો છો. શું કરો છો? દબાણ છે એ દબાણ વધારો છો. તમે દબાણ વધારી શકો પણ એના ઉપર સંતુલન અચળાંક ઉપર Kp ઉપર અથવા Kc ઉપર છે એ અસર થશે નહીં. શા માટે નહીં થાય? કે ભાઈ તમે દબાણ વધાર્યું તો એની અંદર જો પ્રક્રિયક અને નિપજના મોલ સરખા છે એટલા માટે શું થશે કે જેટલી અસર પ્રક્રિયક ઉપર થશે એટલી જ અસર છે એ કોના ઉપર થશે? નિપજ ઉપર થશે. તો આની અંદર છે એ શું થશે? તો આની અંદર છે બે ઉપર છે એ અસર સરખી થશે એટલા માટે છે એક સંતુલન અચળાંક ઉપર ફેરફાર થશે નહીં. પણ જો હવે આપણે એવી પ્રક્રિયાઓ ધ્યાનમાં લઈએ કે જેની અંદર પ્રક્રિયક અને નિપજો છે તો એ નિપજોની સાંદ્રતા કેવી હોય? તો નિપજોની સાંદ્રતા છે એ જુદી જુદી હોય ત્યારે આપને કેવી અસર એટલે અથવા તો કેવી પ્રક્રિયા થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે? તો એ આપને છે ખબર
પડશે. હાલો તો એક એની અંદર ઉદાહરણ લઈએ આપણે. કાર્બન મોનોક્સાઇડ છે એની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા, એટલે કાર્બન મોનોક્સાઇડ વાયુ સાથે કોની પ્રક્રિયા કરતા? હાઇડ્રોજન વાયુની પ્રક્રિયા કરતા આપણે નિપજ શું મળે છે? તો નિપજ આપણે છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન અને પ્લસ H2H CH4 મિથેન વાયુ મળે છે અને પ્લસ H2O પાણીની છે એ શું મળે છે? આપને વરાળ મળે છે. ઓકે, હાલો તો પેલા આ રિએક્શન ને આપણે શું કરવાનું? સંતુલિત. હાઇડ્રોજન 4 ને 2 6, તો હાઇડ્રોજન અહીંયા 2 એટલે 3 દુ 6, કાર્બન 1 કાર્બન 1, ઓક્સિજન 1 ઓક્સિજન 1, તો રિએક્શન થઈ ગયું સંતુલિત. તો હવે આપણે નિપજોના મોલની સંખ્યા અને પ્રક્રિયકોના મોલની સંખ્યા તમે ગણી શકો છો. તો એની અંદર તમે આ છે શું છે? પ્રક્રિયક. તો પ્રક્રિયકના મોલની સંખ્યા, તો પ્રક્રિયકના મોલની સંખ્યા કેટલી થશે? તો પ્રક્રિયકના મોલની સંખ્યા છે એ તમને ખબર છે 3 અને 1 એટલે કેટલી થઈ? ટોટલ 4. પણ એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, જ્યારે તમે આ મુદ્દાની અંદર પ્રક્રિયકના મોલની સંખ્યા છે શોધતા હોય ત્યારે એક શબ્દ આગળ લખી નાખવાનો, વાયુમય પ્રક્રિયક. કેવા? કારણ કે તમને ખબર છે કે ઘન અને પ્રવાહી ઉપર અસર નથી થતી, એટલે તમે શું લખશો? તો અહીંયા તમે લખશો વાયુમય પ્રક્રિયકના મોલની સંખ્યા. તો વાયુમય પ્રક્રિયકના મોલની સંખ્યા 4. એવી જ રીતે તમે લખો વાયુમય નિપજના મોલની સંખ્યા. ઓકે, હાલો તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોશું એટલે શું થશે? 1 અને 1 એટલે કેટલા થશે? 2. તો હવે અહીંયા તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રક્રિયકના મોલ વધારે છે અને નિપજના મોલ છે એ શું છે? ઓછા છે. તો હવે હું તમને એમ કહું કે આ પ્રક્રિયામાં શું કરો છો તમે? તો બધાને ખ્યાલ આવી ગયો હશે કે આ પ્રક્રિયામાં તમે શું કરો છો? દબાણ છે એ દબાણ તમે વધારો છો. તો તરત જ ખ્યાલ આવી જાય કે ભાઈ દબાણ તમે વધાર્યું તો શું થશે? તો દબાણ તમે વધાર્યું છે તો આ પ્રક્રિયામાં દબાણ વધારવાથી શું થશે? તો પ્રક્રિયા છે કઈ દિશામાં થશે? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ પ્રક્રિયકના મોલ વધુ છે અને નિપજના મોલ ઓછા છે. તો વધારે અસર કોના ઉપર થાય? કે ભાઈ જેના મોલ વધારે હોય એના ઉપર વધારે અસર થાય. તો અત્યારે તમે આ પ્રક્રિયાની અંદર છે શું થયું કે ભાઈ પ્રક્રિયક ઉપર વધારે અસર થઈ એટલે આની ઉપર દબાણ છે એ વધુ વધશે. તો પ્રક્રિયા છે એ કઈ દિશામાં થશે? તો પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે? પુરોગામી દિશા. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ અને શું થશે? તો નિપજનું પ્રમાણ છે એ કેવું થશે? વધશે. તો એવી જ રીતે આ પ્રક્રિયામાં તમે શું કરો? દબાણ ઘટાડો. શું કરશો તમે? દબાણ છે એ દબાણ તમે ઘટાડશો તો દબાણનો જે ઘટાડો કર્યો એ વધારે અસર કોના ઉપર થશે? કોની સાંદ્રતા તમે ઘટાડી કહેવાય? તો કે ભાઈ છે તમે પ્રક્રિયક છે એની સાંદ્રતા ઘટાડી કહેવાય. તો પ્રક્રિયા છે હવે કઈ દિશામાં થાય? તો પ્રક્રિયા છે કઈ દિશામાં થશે? તો પ્રક્રિયા છે એ પ્રતિગામી દિશામાં થશે અને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ અને શું થશે? તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થઈ અને નિપજનું પ્રમાણ ઘટશે. ઓકે, સમજણ પડી ગઈ? હાલો એક બીજું ઉદાહરણ આપણે લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. તો એની અંદર આપણે એક પ્રક્રિયા લઈએ કે ભાઈ કાર્બન સોલિડ સાથે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુની પ્રક્રિયા કરવામાં આવે, CO2 વાયુની પ્રક્રિયા કરવામાં આવે. તો પ્રક્રિયા કરતા આપને શું મળે છે? તો પ્રક્રિયા કરતા આપને કાર્બન મોનોક્સાઇડ આપે છે. શું આપે છે? કાર્બન મોનોક્સાઇડ. પણ કાર્બન મોનોક્સાઇડ છે રિએક્શન સંતુલિત કરવું છે 2 કાર્બન તો 2. તો હવે મારે અહીંયા લખવું છે વાયુમય પ્રક્રિયકના કુલ મોલ. પ્રક્રિયકના મોલ. હાલો તો વાયુમય મારે પ્રક્રિયકના મોલ છે બધા જ વિદ્યાર્થીઓ જેડબલી નીટની અંદર આ MCQ પૂછાય છે ત્યારે તમે બધાય છે શું કરો છો? તો ત્યારે આ છે એની અંદર બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે કે અહીંયા તમને એમ કે વાયુમય પ્રક્રિયકના મોલ, તો અહીંયા તરત જ 2 લખી નાખે અને એ કે 2 નિપજના મોલ એટલે કે આના ઉપર દબાણની અસર થાય નહીં. પણ જુઓ તમને શું કીધું છે? વાયુમય પ્રક્રિયકના મોલ કીધા છે. તો વાયુમય પ્રક્રિયકના મોલ કેટલા થશે? તો વાયુમય પ્રક્રિયકના મોલ એક જ છે અહીંયા. તો તમને એમ થાય આ કાર્બન કેમ ન ગળ્યું? તો ખાસ ધ્યાન રાખવાનું છે કે કાર્બન છે એ સોલિડ નીચે લખેલું જ હશે. સોલિડ હોય તો સોલિડ, ગેસ હોય તો ગેસ, એકવીયસ હોય તો એકવીયસ, લિક્વિડ હોય તો લિક્વિડ. ઓકે, તો અહીંયા તમારે એમ લખવું હોય કે વાયુમય પ્રક્રિયકના મોલ. તો વાયુમય પ્રક્રિયકના મોલ કેટલા થયા? 1. અને એવી જ રીતે આપણે વાયુમય છે વાયુમય નિપજના મોલ. શેના મોલ?
નિપજના મોલ. તો વાયુમય નિપજના મોલ છે, નિપજના મોલ કેટલા છે? તો 2. તો અહીંયા તો વાયુમય જ છે એટલે 2. તો હવે આ પ્રક્રિયાની અંદર જોવો જોઈએ કે ભાઈ પ્રક્રિયકના મોલ કરતા છે પ્રક્રિયકના મોલ કરતા નિપજના મોલ કેવા છે? વધારે. તો હવે આ પ્રક્રિયાની અંદર તમે દબાણ છે એ વધારશો. શું કરશો? દબાણ વધારો. તો દબાણ વધારો એટલા માટે શું થશે? તો જો દબાણ તમે વધારશો તો તરત જ તમને ખ્યાલ આવી જશે કે ભાઈ જેટલું પ્રક્રિયક ઉપર દબાણ વધ્યું એના કરતા છે એ નિપજ ઉપર શું થશે? તો નિપજ ઉપર છે એ દબાણ શું થશે? વધારે છે, અસર કરશે. એટલે પ્રક્રિયા હવે કઈ દિશામાં થશે? તો અહીંયા તમને છે ખબર પડે કે અહીંયા છે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે. તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે તો તમને ખ્યાલ જ છે કે નિપજની સાંદ્રતા શું થાય? તો નિપજની સાંદ્રતા ઘટે. શું થાય? નિપજની સાંદ્રતા ઘટે. ઓકે, હાલો એવી જ રીતે શું કરવામાં આવે કે ભાઈ દબાણ છે એ ઘટાડશો તમે. તો દબાણ છે એ ઘટાડશો તો પ્રક્રિયા કઈ દિશામાં થશે? પુરોગામી દિશામાં. તો પુરોગામી દિશામાં પ્રક્રિયા થઈ અને નિપજનું પ્રમાણ શું થશે? તો નિપજનું પ્રમાણ છે એ વધશે. શું થશે? નિપજનું પ્રમાણ વધે છે. ઓકે, તો તમને આ ખ્યાલ છે? હાલો, તો હવે આવી રીતે તમને કોઈ પણ એમસીક્યુ આપે, નીચે કોઈ પણ 4 પ્રક્રિયાઓ આપેલી હોય અને એ પ્રક્રિયાની અંદર તમને એમ કીધું હોય કે ભાઈ જે દબાણ વધારવામાં આવે તો શું થાય? દબાણ ઘટાડવામાં આવે તો શું થાય? તો એ ખાસ તમને આવડવું જોઈએ અને આના ઉપરથી છે ઘણી છે એ શું થશે? તો ઘણી છે એ તમને એમસીક્યુ છે એ એમસીક્યુ તમને જેડબલી અને નીટની અંદર પરીક્ષાઓની અંદર તમને છે જોવા મળશે. ઓકે, હાલો, તો આગળનું જે રિએક્શન છે એનો ક્યુસી અને કેસી લખતા તો એ તો તમને બધાને આવડે જ છે કે ભાઈ જો તમે આની અંદર છે શું કરો? એની સાંદ્રતામાં ફેરફાર એટલે દબાણમાં ફેરફાર કરો તો એની અંદર તમારે રિએક્શન લખવું હોય. કોનું રિએક્શન લખવું હોય? ક્યુસી નું. તો ક્યુસી નું રિએક્શન બધાને લખતા આવડે. તો કોના જેવું છે? કેસી જેવું જ છે. નિપજોની સાંદ્રતાનો છે એ શું થશે? તો CH4 G ની સાંદ્રતા અને ઇન્ટુ H2O ની સાંદ્રતા. ઓકે, અને છેદમાં તો છેદમાં શું થશે? તો છેદમાં છે શું થશે? CO ની સાંદ્રતા ઇન્ટુ કોની સાંદ્રતા થશે? H2 ની સાંદ્રતા. પણ H2 ની સાંદ્રતાના મોલ કેટલા છે? 3. એટલે એનો ઘાતાંક શું થશે? 3. તો હવે જો આ પ્રક્રિયાની અંદર તમે શું કરો? તો આ પ્રક્રિયાની અંદર છે તમે દબાણ છે એ દબાણ શું કરવામાં આવે? વધારવામાં આવે. તો ઘટાડવામાં આવે તો QC નું મૂલ્ય છે એ બદલાશે. અને આપણે એની અંદર ખબર જ છે કે જો QC = KC તો પ્રક્રિયા છે એ સંતુલનમાં છે તેમ કહીએ છીએ. ઓકે, પછી જો QC નાનો હોય અને KC મોટો હોય તો તમને ખબર છે પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે. એવી જ રીતે QC મોટો હોય અને KC નાનો હોય તો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધશે. તો આના ઉપરથી પણ છે તમને ખ્યાલ આવે અને મેં તમને જે સમજાવ્યું મોલની સંખ્યા તો મોલની સંખ્યા ઉપરથી પણ તમને ખબર પડશે. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હાલો, તો આ બીજી અસર આપણે ભણ્યા દબાણના ફેરફારની અસર. તો હવે મેં તમને બધું સમજાવ્યું. ટેક્સ્ટબુકમાંથી તમે છે લેક્ચર પૂરો થાય પછી વાંચી લેજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે. ઓકે, હાલો, ત્યાર પછીનો પોઈન્ટ છે નિષ્ક્રિય વાયુનો ઉમેરો છે. શું છે વિદ્યાર્થી મિત્રો? નિષ્ક્રિય વાયુનો ઉમેરો. તો નિષ્ક્રિય વાયુનો જે ઉમેરો છે તો એની અંદર છે શું થશે? તો નિષ્ક્રિય વાયુનો ઉમેરો આપણે ભણવાનો નથી એટલે આપણે એની અહીંયા કઈ વાત પણ કરવી નથી. ઓકે, અને ત્યાર પછીનો ત્રીજો મુદ્દો છે તાપમાનમાં ફેરફારની અસર. તો તાપમાન ફેરફારની અસર છે એ પણ મોસ્ટ આઈએમપી છે અને એમાંથી પણ નીટમાંથી એમસીક્યુ પૂછાય છે એટલે એ પણ અસર આપને આવડવી જોઈએ. તો એ પણ અસર છે એ આપણે સમજીએ. હાલો, તો બીજી અસર છે તાપમાન ફેરફારની અસર. બીજી અસર શું છે? તાપમાન ફેરફારોની અસર. ઓકે, આવડે બધાને? હાલો, હવે એની અંદર આપને તમે રસાયણ વિજ્ઞાન છે એ ભણો છો તો એની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ તાપમાન છે એ તાપમાનનો આપણે શું કરવો છે? તો તાપમાનનો આપણે ફેરફાર કરવો છે. શું કરવો છે? તાપમાનનો આપણે ફેરફાર. તો રસાયણ વિજ્ઞાનની અંદર તમને બધાને ખ્યાલ છે કે ભાઈ તાપમાનનો છે ફેરફારની અસર છે તો એની અંદર પહેલા તો આપણે સૌ પ્રથમ ઈ ખબર હોવી જોઈએ કે ભાઈ તાપમાનની આપણે ફેરફારની અસર છે એ સમજવી છે તો એની અંદર તમને પહેલા ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ રસાયણ વિજ્ઞાનની અંદર બે પ્રકારની છે એ શું આવશે? પ્રક્રિયા આવશે.
તો એ બે પ્રકારની જે પ્રક્રિયા આવશે તો એની અંદર તમને ખબર છે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. તો એ પણ તમને વાત કરી દઉં. ઉષ્માક્ષેપક અથવા ઉષ્મા શોષક. હાલો, ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું થાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન છે એ પ્રક્રિયા દરમિયાન ઉર્જા છે શું થાય? તો ઉર્જા છે એ છૂટી પડે. શું થાય? ઉર્જા છૂટી પડે તે પ્રક્રિયાને શું કહેવાય? તો તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? તે પ્રક્રિયાને ઉષ્માક્ષેપક. પણ એક વસ્તુ યાદ રાખજો, એની અંદર આપણે જે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર બાકી છે એની અંદર આવશે ડેલ્ટા એચ. ડેલ્ટા એચ એટલે શું થશે? તો ડેલ્ટા એચ એટલે એન્થાલ્પીમાં થતો ફેરફાર. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ત્યારે ઉષ્મા છૂટી પડે છે એટલે ડેલ્ટા એચ છે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે. અને એ જે એન્થાલ્પીમાં થતો ફેરફાર છે એનું મૂલ્ય ઋણ આવે. શું આવે એનું મૂલ્ય? ઋણ. એટલે તમારે કોઈ પણ પ્રક્રિયા આપેલી હોય અને એ પ્રક્રિયાની અંદર તમને શું કીધું હોય? તો એ પ્રક્રિયાની અંદર તમને ઉષ્મા છે એ શું આપ્યું હોય? તો ઉષ્મા છે એક ક્ષેપક પ્રક્રિયા છે તો એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું મૂલ્ય જો તમને ઋણ મૂલ્ય આપેલું હોય તો એ પ્રક્રિયા હંમેશા કેવી હોય? તો એ હંમેશા પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય. એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય છે અહીંયા કેવું મળશે? તો ડેલ્ટા એચ નું મૂલ્ય છે અહીંયા ઋણ મળશે. ઓકે, હાલો. તો એવી જ રીતે ઉષ્મા શોષક પ્રક્રિયા. તો ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરીએ તો તમને બધાને ખબર જ છે કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું કરશે? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આપવી પડે, તો જે રાસાયણિક પ્રક્રિયા છે એ દરમિયાન શું કરો છો તમે? ઉષ્મા આપો છો. તો ઉષ્મા આપવી પડે. શું કરવું પડે? ઉષ્મા આપવી પડે. તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો તે પ્રક્રિયા છે અથવા ઉષ્માનું શોષણ કરે. આપવી પડે નો સમજણ આવે તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થાય? શોષણ થાય. શેમાંથી? પર્યાવરણમાંથી. તો ઉષ્માનું છે એ ઉષ્માનું શોષણ છે એ શોષણ થાય તો તે પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા થશે. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ શું છે? તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહેશું? કે ભાઈ ડેલ્ટા એચ નું મૂલ્ય ત્યાં કેવું મળશે? તો ડેલ્ટા એચ નું મૂલ્ય ત્યાં ધન મળશે. કેવું મળશે? ધન. તો તે પ્રક્રિયા છે એ કેવી હોય? તો તે પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક. તો ડેલ્ટા એચ ના મૂલ્ય તમને ખબર પડી ગયા. હવે આપણે એની અંદર શું કરવું છે? તો હવે એના ઉપર આપણે છે એ તાપમાન છે એ તાપમાનનો ફેરફાર કરવો છે. તો જો તાપમાનની અંદર ફેરફાર કરવામાં આવે તો આપણો જે સંતુલન સ્થપાયેલું હોય તો એ સંતુલન અચળાંકમાં પણ શું થાય? તો સંતુલન અચળાંક કેસી છે તો એ કેસીમાં પણ શું જોવા મળશે? તો સંતુલન અચળાંક કેસીમાં પણ ફેરફાર છે એ ફેરફાર જોવા મળે છે. પણ અહીંયા એક વસ્તુ ખાસ સમજવાની છે કે જો છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, પણ પેલા હું તમને છે ને એક વસ્તુ સમજાવી દઉં એટલે આ ટોપિક આખો તમને છે એ આવડી જશે. તો એની અંદર આપણે વાત કરીએ તો તમને એક ઉદાહરણ સમજાવી દઉં ને એટલે તમને ખબર પડી જાય. એ ઉદાહરણ છે એ તમને 10મા ધોરણની અંદર પણ ભણી ગયા છો કે ભાઈ સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ બનાવવું છે. બધાને ખ્યાલ હશે કે ભાઈ સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ બનાવવું છે. તો તમને બધાને ખબર છે કે ભાઈ સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ બનાવવું હોય તો તમને છે એસિડમાં પાણી ઉમેરો કે પાણીમાં એસિડ ઉમેરો તો એ તમને 10મા ધોરણની અંદર ખ્યાલ હશે. પણ જે સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ તમે બનાવો છો એ પ્રક્રિયા કેવી છે? તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે તે પ્રક્રિયા દરમિયાન શું થાય? તો તે પ્રક્રિયા દરમિયાન છે ઉષ્મા છે એ શું થશે? તો ઉષ્મા ત્યાં છૂટી પડશે. ઉર્જા છે એ છૂટી પડશે. તો હવે આવી પ્રક્રિયા હોય તો આવી પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો એની અંદર તમને ખબર જ છે કે પાણીમાં એસિડ ઉમેરાય. તો આ જે વિદ્યાર્થી મિત્રો બીકરની અંદર શું કર્યું છે? તો બીકરની અંદર પાણી ભર્યું છે. શું ભર્યું છે? પાણી.
ક્યારેય એસિડમાં પાણી ન ઉમેરાય તો તમને એમ થાય કે સાહેબ ફેર શું પડે કે ભાઈ પાણીમાં એસિડ ઉમેરો કે એસિડમાં પાણી ઉમેરો એમાં કાંઈ ફેર ન પડે, પ્રક્રિયા તો સરખી જ થવાની છે ને, પ્રક્રિયા ભાઈ સરખી જ થાય, પ્રક્રિયામાં કાંઈ ન ફેર પડે. પણ જ્યારે તમે એસિડમાં પાણી ઉમેરશો ત્યારે એટલી બધી ઉષ્મા ત્યાં છૂટી પડશે જેના કારણે એસિડ છે એના છાંટા છે એ આપણી ઉપર ઉડે. એટલે ક્યારેય છે એસિડમાં પાણી ઉમેરવું નહીં, પણ શું લેવાનું આપણે, પાણી એક બીકરની અંદર લેવાનું અને ઈ બીકરની અંદર હવે તમારે એસિડ છે એ ધારો કે H2SO4 લ્યો, સલ્ફ્યુરિક એસિડ, તો સલ્ફ્યુરિક એસિડના ધીમે ધીમે તમારે ટીપા ઉમેરવાના અને કાચના સળિયા વડે છે એ દ્રાવણને તમારે હલાવતું જવાનું. એટલે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા શું થશે, તો આ પ્રક્રિયા દરમિયાન અહીંયા છે એ શું થશે તો કે ભાઈ ઉષ્મા છૂટી પડશે. પણ હવે એ જે ઉષ્મા છૂટી પડે છે તો એને એક મોટા પાત્રની અંદર છે અહીંયા ફરતી બાજુ ઠંડુ પાણી અથવા તો અહીંયા શું રાખી દેવાનું તમારે, બરફના ટુકડા. તો અહીંયા છે એ બરફના ટુકડાઓ છે એ બરફના ટુકડાઓને અહીંયા ગોઠવી દેવાના. ઓકે, એટલે જે ઓલી ઉષ્મા છૂટી પડે ને તો એ ઉષ્મા છૂટી પડશે તો શું થશે, તો ઉષ્મા છૂટી પડશે એનું શોષણ કોણ કરી લેશે, બરફો. ઓકે, સમજણ પડી ગઈ. તો જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, શું હોય, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો ત્યાં તમે તાપમાન વધારો તો ફાયદાકારક થાય કે તાપમાન ઘટાડો તો ફાયદાકારક, તો શું કર્યું આ તમે, તાપમાન છે એ તાપમાન આપણે શું કર્યું, તો તાપમાન છે એ આપણે ઘટાડ્યું. તો તાપમાન છે એ ઘટાડવાથી શું થશે, તો ઘટાડવાથી છે એ ફાયદાકારક થશે અને સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકનું મૂલ્ય વધશે અને એ પ્રક્રિયા છે એ પ્રક્રિયાના અંદર તાપમાનના છે એ શું થશે, તો તાપમાનના વધારા સાથે સંતુલન અચળાંક ઘટે અને તાપમાનના ઘટાડા સાથે સંતુલન અચળાંક છે એ વધશે. ઓકે, સમજણ પડી ગઈ કે ભાઈ આપને ખબર જ હોવી જોઈએ કે જે પ્રક્રિયાની અંદર ઉષ્મા છૂટી પડતી હોય ત્યાં આપણે એનું તાપમાન વધારવું હોય તો તાપમાન વધારો કેવી રીતે તાપમાન વધે, તો કે ભાઈ તમે એને ઉષ્મા આપો, તમારી ઘરે જે પાણી છે એનું તાપમાન વધારવું હોય તો તમે પાણીને ગરમ કરો છો. કેવી રીતે તમે પાણીનું ગરમ કર્યું, કે ભાઈ તમે છે સ્ટવ દ્વારા છે તમે ત્યાં શું કર્યું, તો સ્ટવ દ્વારા છે તમે ત્યાં એને ઉષ્મા છે એ ઉષ્મા શું કર્યું છે, તો કે ભાઈ ઉષ્મા તમે આપેલી છે. ઓકે, હાલો, તો હવે એના ઉપરથી આપણે બે વસ્તુ ખાસ સમજવાની છે. તો તમારી પાસે પ્રક્રિયાઓ કેટલી આવી, તો પ્રક્રિયાઓ બે આવી. કઈ ક્યાંક પ્રકારની, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા, તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન શું થશે, ઉષ્મા છૂટી પડશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ત્યાં ડેલ્ટા એચ નું મૂલ્ય છે એ કેવું હોય, તો ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ હોય. એટલે ઋણનો મતલબ કે ત્યાં ઉષ્મા છે એ શું થાય છે, છૂટી પડે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં સંતુલન અચળાંક, તો શું કહું છું, સંતુલન અચળાંક. તો સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક શું થશે, તો સંતુલન અચળાંક તાપમાનના વધારા સાથે શું થશે, તાપમાનના વધારા સાથે. હવે જો આની અંદર બે રીતે લખાય, બે રીતે હું હમણાં તમને લખી દઉં છું કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો એની અંદર છે સંતુલન અચળાંક તાપમાનનો વધારો કરો. જો ભાઈ તાપમાનનો વધારો કરો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં એ ફાયદાકારક ન હોય, નુકસાનકારક જ હોય. કારણ કે આપને ખબર છે કે એક તો ત્યાંથી ઉષ્મા છે છૂટી પડે છે અને વળી પાછી તમે ત્યાં એને શું કરો છો કે ઉષ્મા આપો છો. તો એની અંદર છે એ શું થશે, તો એની અંદર સંતુલન અચળાંકમાં તાપમાનના વધારા સાથે ઘટે છે. કોણ ઘટે છે, સંતુલન અચળાંક. એવી રીતે ન લખવું હોય તો કેવી રીતે લખાય, તો એની અંદર છે તમને ખબર જ છે કે આ સંતુલન અચળાંકમાં આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં સંતુલન અચળાંક, ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં સંતુલન અચળાંક, તો સંતુલન અચળાંક તાપમાનના ઘટાડા સાથે, શું કહું છું, તાપમાનના ઘટાડા સાથે છે, ઘટાડા સાથે વધે છે. તો એની અંદર જો તાપમાનનો તમે ઘટાડો કરશો તો એમાં સંતુલન અચળાંક છે તો એ સંતુલન અચળાંકમાં શું થશે, તો સંતુલન અચળાંકમાં વધારો થશે. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. તો આ કેવી પ્રક્રિયા હતી, ઉષ્માક્ષેપક. તો હવે આપણે કેવી પ્રક્રિયાની વાત કરવી છે, ઉષ્મા શોષક પ્રક્રિયાની વાત કરવી છે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા આપણે સમજીએ તો તમને બધાને ખબર છે કે જે પ્રક્રિયા દરમિયાન શું થશે, તો ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એ શું કરશે, મેળવશે. ઉષ્મા તમે મેળવે છે
અને હજી તમે એને વધારે તાપમાન વધારવા વધારે ઉષ્મા આપશો તો પ્રક્રિયાની અંદર છે એ તાપમાન વધારશો તો ફાયદાકારક થશે, એટલે કે સંતુલન અચળાંકમાં વધારો થશે. તો ઉષ્મા શોષક પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા જેની અંદર તમને ખબર છે કે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું મળશે, તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન મળશે. તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધનમાં સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક શું થશે, તો સંતુલન અચળાંક છે સંતુલન અચળાંક. હવે આપણે અહીંયા શું કરવું છે, તો તાપમાનમાં વધારા સાથે, તો તાપમાનમાં તમે શું કરો છો, વધારો, તો તાપમાનમાં શું કરો છો, વધારો, તો તાપમાનમાં વધારા સાથે શું થશે, તો તાપમાનના વધારા સાથે વધે છે. શું થાય છે, તાપમાનના વધારા સાથે વધે છે. તો એની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા છે, તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં સંતુલન અચળાંક છે એ તાપમાનના વધારા સાથે શું થશે, તો તાપમાનના વધારા સાથે વધે છે. ઓકે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ ખાસ આપને ખબર હોવી જોઈએ. હવે આપણે એની અંદર 2-3 ઉદાહરણ અને 2-3 પ્રયોગ કરી અને આ વસ્તુ આપણે સમજવી છે એટલે તમને ખ્યાલ આવે. ઓકે, હાલો આ વસ્તુ મગજમાં બેસી ગઈ એટલે હવે એના ઉદાહરણ અને પ્રયોગો છે તો એ પ્રયોગો પણ તમને છે એ ખબર પડી જશે. તો એની અંદર આપણે એમોનિયાની બનાવટ માટેનું હેબર પદ્ધતિનું ઉદાહરણ લઈએ. તો એમોનિયાની બનાવટ, તો એમોનિયાની બનાવટ છે એ કઈ પદ્ધતિ દ્વારા કરાય, તો એ બધાને ખબર જ છે, 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો હેબર પદ્ધતિ. તો હેબર પદ્ધતિની અંદર જો N2 વાયુ સાથે 3H2 વાયુની પ્રક્રિયા કરો છો, તો N2 વાયુ સાથે 3H2 ની પ્રક્રિયા કરો છો તો શું મળે છે તમને, તો કે ભાઈ 2NH3G મળે છે, એમોનિયા વાયુ મળે છે. ઓકે, હવે જો અહીંયા હું તમને અત્યારે તાપમાનની વાત કરું છું. શેની વાત કરવી છે આપણે અત્યારે, તાપમાનની. તો હવે આ પ્રક્રિયા છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે નીટમાં અને જેડબલઈ ની અંદર MCQ પૂછાશે ત્યારે કોઈ પણ પ્રક્રિયા તમને 4 પ્રક્રિયાઓ આપેલી હોય તો તે પ્રક્રિયાની અહીંયા બાજુમાં ડેલ્ટા એચ નું મૂલ્ય આપેલું હોય. તો અહીંયા હું તમને ડેલ્ટા એચ નું મૂલ્ય આપું છું કે -92.38 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે અહીંયા જો માઇનસ શબ્દ આવ્યો એટલે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રક્રિયા એન્થાલ્પીનો જો ફેરફાર છે ઋણ મળે તો તે પ્રક્રિયા કેવી હોય, તો તે પ્રક્રિયા છે એ કેવી હશે, તો એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હશે તો તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે પ્રક્રિયા છે એની અંદર તાપમાન વધારશો તો શું થશે, તો તાપમાનનો વધારો તમે કરશો તો શું થશે, તો તાપમાનનો વધારો છે એ કરવાથી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર સંતુલન અચળાંક ઘટે. જો સંતુલન અચળાંક ઘટે તો નિપજનું પ્રમાણ કેવું થાય, તો કે ભાઈ નિપજનું પ્રમાણ છે એ ઓછું મળશે આપણે. નિપજ કેવી મળશે આપણે, ઓછી. તો નિપજ છે એ કેવી મળે છે આપણે, તો નિપજ છે એ ઓછી મળશે. એટલા માટે આપણે અહીંયા શું કરશું, તો એની અંદર અહીંયા તાપમાનમાં વધારો કરશું તો એમોનિયાના સંતુલનને ડાબી બાજુ ખસેડશે. એટલે તમને મેં કીધું ને આ ટેક્સ્ટ બુકમાં આપણે ડાબી ને જમણી શબ્દ વાપર્યો છે, એની જગ્યાએ તમે પુરોગામી અને પ્રતિગામી શબ્દ છે એ વાપરી શકો. તો આ એમોનિયાની પ્રક્રિયામાં તાપમાન વધારવાથી, તાપમાનનો વધારો કરવાથી, તાપમાનનો શું કરશો તમે, વધારો છે વધારો કરવાથી, તો તાપમાનનો વધારો કરવાથી સંતુલન છે સંતુલન કઈ બાજુ ખસે છે, તો સંતુલન છે આ ડાબી બાજુ. પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થશે ને તો સંતુલન છે એ સંતુલન ડાબી બાજુ ખસે છે. શું કરે છે, સંતુલન છે એ ડાબી બાજુ ખસે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રક્રિયા છે એમાં તાપમાનમાં વધારો ન કરાય. જો તમારે અહીંયા નિપજનું પ્રમાણ વધુ મેળવવું હોય તો આ પ્રક્રિયામાં છે શું કરો, તો આ પ્રક્રિયામાં તાપમાનનો છે શું કરો, તો તાપમાનનો ઘટાડો કરો. શું કરો તમે, તાપમાનનો ઘટાડો. તો આ પ્રક્રિયામાં તમારે નિપજનું પ્રમાણ વધારે મેળવવું હોય તો પ્રક્રિયાની અંદર છે એ તાપમાન કેવું રખાય, નીચા તાપમાને પ્રક્રિયા કરાય. એટલે નીચા તાપમાને પ્રક્રિયા કરો એટલે પ્રક્રિયા છે એની અંદર નિપજનું પ્રમાણ વધશે. એટલે જો તમે તાપમાનમાં ઘટાડો કરશો તો સંતુલન છે એ કઈ બાજુ ખસે, તો સંતુલન છે એ જમણી બાજુ ખસે. શું થશે, સંતુલન છે એ સંતુલન કઈ બાજુ ખસે, જમણી બાજુ. જમણી બાજુ એટલે આ બાજુ, એટલે નિપજનું પ્રમાણ વધે તો સંતુલન જમણી બાજુ છે એ જમણી બાજુ ખસે છે.
શું કરે છે? સંતુલન છે એ જમણી બાજુ ખસે છે અને નિપજનું પ્રમાણ છે એ શું કરી શકાય? તો નિપજનું પ્રમાણ વધારી શકાય. તો બધા જ વિદ્યાર્થી મિત્રોને એમ થાય કે સાહેબ આપણે તો એમોનિયા છે એ તો બહુ વિશ્વની અંદર સૌથી વધારેમાં વધારે વપરાતું રસાયણ છે, ખાતરોની અંદર, અમુક સંયોજનોની બનાવટની અંદર. તો આપણે એમ કરીએ કે આનું તાપમાન છે ને ખૂબ જ ઘટાડી દઈએ અને આપણે એમોનિયા છે ને એ વધુ પ્રમાણની અંદર મેળવી લઈએ. એવું છે એ શક્ય થશે. પણ જો તમે એટલું બધું તાપમાન તમે નીચું લઈ જશો તો પ્રક્રિયાનો વેગ એટલે સમય, કે જેટલા સમયમાં પ્રક્રિયા પૂરી થતી હશે ને એના કરતા સમય વધારે લેશે. તો એટલું બધું તાપમાન એ પછીની વાત છે આપણે કે ભાઈ એટલું બધું તાપમાન નહીં, તાપમાન તો ઘટાડવું જ પડશે, પણ એટલું બધું તમે નહીં ઘટાડી શકો કે પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જાય. જો પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જશે તો તમારે પ્રક્રિયાની અંદર શું કરવું જોશે? તો પ્રક્રિયાના વેગનો વધારા માટે તમારે પ્રક્રિયામાં શું કરવું પડશે? ઉદ્દીપક ઉમેરવો જોશે. ઉદ્દીપક ઉમેરશો એટલે શું થશે? પ્રક્રિયાના વેગમાં વધારો થશે. ઓકે, સમજાઈ ગયું? હાલો, તો ત્યાર પછી હવે આપણે વાત કરવાની છે તો એના પ્રયોગ આપ્યા છે અને એ પ્રયોગ છે એ પ્રયોગની અંદર વધારે છે એ તમે સારી રીતે છે શું કરી શકો? સમજી શકશો. તો એની અંદર આપણે વાત કરીએ છીએ તો એની અંદર આપણે કે ભાઈ તમને આખો પ્રયોગ અહીંયા સમજાવવું એટલે ઓટોમેટિક આખું છે એ તમને ખબર પડી જશે. આપણે અહીંયા શું કરવું છે? તો આપણે અહીંયા 3 બીકર લેવા છે. શું લેવું છે આપણે? 3 બીકર. તો આપણે 3 બીકર લઈએ. હાલો, તો આ 3 બીકર છે એને નામ આપી દો તમે ABC. શું નામ આપી દીધું? ABC. આ બીકરની અંદર તમે પાણી ભર્યું છે, ઓરડાના તાપમાને પાણી ભર્યું છે. કયા તાપમાને ભર્યું છે? ઓરડાના તાપમાને. ઓરડાના તાપમાને એટલે 298 કેલ્વિન. ઓરડાનું તાપમાન કે રસાયણ વિજ્ઞાનની અંદર એટલે 25 સેલ્સિયસ લેવાનું. પછી એમ નહીં કહેતા કે ઉનાળામાં 35 હોય ને શિયાળામાં 10 હોય, પણ ઓરડાનું તાપમાન છે એ આપણે 25 સેલ્સિયસ એટલે 298 કેલ્વિન તાપમાનની વાત કરવાની. બીજું પાણી છે એનું આપણે તાપમાન 363 કેલ્વિન એટલે સી બીકરની અંદર પાણી ભરીએ છીએ એનું તાપમાન આપણે 363 કેલ્વિન તાપમાન રાખીએ છીએ. શું રાખીએ છીએ? 363 કેલ્વિન તાપમાન. ઓકે, હાલો, હવે એની અંદર જે એ બીકર છે તો એ બીકરની અંદર 270 કેલ્વિન તાપમાન રાખીએ છીએ. કેટલું રાખીએ છીએ? 270 કેલ્વિન. ઓકે, તો આ તાપમાન ઓછું પાણી જ ભર્યું છે બધાયમાં. ત્રણેયમાં છે પાણી જ ભરેલું છે, પણ ત્રણેય બીકરની અંદર તાપમાન પાણીનું છે કેવું છે? અલગ અલગ રાખેલું છે. હવે આપણે એની અંદર શું કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે કે NO2 વાયુ છે એ કથાઈ રંગનો છે. તો NO2 વાયુ છે એ કેવા રંગનો હોય? કથાઈ રંગનો હોય. તો NO2 વાયુમાંથી જો એના દ્વિઅણુ, શું કહું છું? દ્વિઅણુ એટલે N2O4. તો N2O4 છે એટલે શું થશે? તો કે ભાઈ N2O4 એટલે દ્વિઅણુ બનાવશે. તો આના કેટલા મોલ લેવા પડે? 2. તો જ્યારે N2O4 છે એનો રંગ કેવો છે? તો N2O4 છે એનો રંગ છે રંગવિહીન. કેવો છે? રંગવિહીન. તો એ રંગવિહીન છે અને આ પ્રક્રિયા માટે તમને ડેલ્ટા H નું મૂલ્ય આપેલું છે -57.2 કિલો જૂલ પ્રતિ મોલ. ઓકે, કેટલું આપ્યું છે? 57.2. એટલે પેલા તો એ તમને ખબર પડી ગઈ કે ભાઈ આ પ્રક્રિયા છે એ કેવી છે? તો આ પ્રક્રિયા છે એ તમને બધાને ખ્યાલ છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ઓકે, હવે જો NO2 નો રંગ કેવો છે? કથાઈ રંગ છે. અને જ્યારે N2O4 નો રંગ કેવો છે? તો કે રંગવિહીન છે. હવે તમારે 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. કેટલી ટેસ્ટ ટ્યુબ લેવાની છે? 2. તો આ 2 તમે ટેસ્ટ ટ્યુબ લેશો. 2 ટેસ્ટ ટ્યુબની અંદર સરખી સાંદ્રતા ધરાવતો તમારે શું કરવાનું છે? તો સરખી સાંદ્રતા ધરાવતો કથાઈ રંગનો વાયુ છે એ વાયુ બંનેની અંદર અહીંયા ભરી, આ કથાઈ રંગનો વાયુ છે તો એ કથાઈ રંગનો વાયુ છે એ અહીંયા તમારે શું કરવાનું છે? ભરી દો. રેડી? 2 ની અંદર. તો 2 ટેસ્ટ ટ્યુબની અંદર તમે કથાઈ રંગનો વાયુ છે એ ભરી દો અને 298 કેલ્વિન તાપમાને જે ઓરડાનું પાણી છે એની અંદર બંને ટેસ્ટ ટ્યુબને ઢાંકી દો ઉપરથી અને એ બંને ટેસ્ટ ટ્યુબને છે એ તમે કોની અંદર કે ભાઈ ઓરડાના તાપમાને જે પાણી છે એની અંદર તમે ડુબાડી દો. એટલે તમારી જે ટેસ્ટ ટ્યુબ છે એના ઉપર રબરનું છે એ બૂચ લગાવી એટલે કે પાણી ટેસ્ટ ટ્યુબની અંદર ન જાય એવી રીતે આ 2 ટેસ્ટ ટ્યુબને છે NO2 વાયુ છે એ ભરેલો છે અને NO2 વાયુ ભરેલો છે
એ તમારે શું કરવાનું છે કે એની અંદર છે એ તમારે મૂકી દેવાનું છે. ઓકે, હાલો હવે આપણે એની અંદર વાત કરીએ તો 298 કેલ્વિન તાપમાને NO2 અને N2O4 વચ્ચે છે એ થોડીક વાર જશે એટલે બંને વચ્ચે છે એ શું સ્થપાઈ જશે? તો બંને વચ્ચે છે એ સંતુલન સ્થપાઈ જશે. શું સ્થપાઈ જશે? સંતુલન. અને પ્રક્રિયા છે એ કેવી છે? તો એ પ્રક્રિયા છે એ તમને બધાને ખબર છે કે 8 થી 10 મિનિટ તમે એની અંદર રાખશો તો 8 થી 10 મિનિટ રાખશો એટલે પ્રક્રિયા છે એ પ્રક્રિયા શું થશે? તો પ્રક્રિયાની અંદર સંતુલન સ્થપાઈ જશે. અને પ્રક્રિયા કેવી છે? તો એ પણ તમને ખબર છે કે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે એક ટેસ્ટ ટ્યુબ, શું કહું છું કે ભાઈ એક ટેસ્ટ ટ્યુબ છે એ તમે 10 મિનિટ પછી એક ટેસ્ટ ટ્યુબને સી બીકરની અંદર મૂકી દો અને એક ટેસ્ટ ટ્યુબની અંદર છે એ તમે એ બીકરની અંદર મૂકી દો. હાલો, ઓકે, અહીંયા એક મૂકી દીધી અને એક ટેસ્ટ ટ્યુબ અહીંયા મૂકી દીધી. તો હવે તમને ખબર હોવી જોઈએ કે જ્યારે પાછી 10 મિનિટ જવા દો તો એ બીકર અને સી બીકરની અંદર મૂકેલી જે ટેસ્ટ ટ્યુબ છે તો એ ટેસ્ટ ટ્યુબની અંદર શું થશે? તો એ ટેસ્ટ ટ્યુબની અંદર તમે છે જોઈ શકશો કે અહીંયા તમે શું કર્યું? તો અહીંયા છે તાપમાનનો છે શું કર્યો? તો તાપમાનનો અહીંયા તમે વધારો કર્યો. અને અહીંયા છે શું કર્યું? તો અહીંયા તમે તાપમાનનો શું કર્યો? ઘટાડો કર્યો. શું તાપમાનનો શું કર્યો? ઘટાડો કર્યો. હવે પ્રક્રિયા જો હજી તમારી પાસે કેવી છે? ઉષ્માક્ષેપક. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તો જો તમે તાપમાનનો ઘટાડો કરશો, શું કરશો? તાપમાનનો ઘટાડો. તો તાપમાનનો ઘટાડો કરશો તો છે એના સંતુલન અચળાંકમાં શું થશે? વધારો. તો સંતુલન અચળાંકમાં છે એ વધારો થશે. તો સંતુલન અચળાંકમાં વધારો થાય તો તમને ખ્યાલ જ છે કે પ્રક્રિયા છે કઈ બાજુ સંતુલન છે સ્થપાયેલું હશે? તો એ સંતુલન કઈ બાજુ ખસે છે? કે જમણી બાજુ ખસે. જમણી બાજુ ખસે એટલે તરત જ તમને ખબર પડી જાય કે N2O4 છે એનો રંગ કેવો છે? તો એનો રંગ છે એ રંગવિહીન છે. તો આ જે ટેસ્ટ ટ્યુબ હતી એના કરતા અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં શું થશે? તો N2O4 વધશે એટલે કથાઈ રંગની તીવ્રતામાં છે એ તીવ્રતામાં ઘટાડો થશે. કથાઈ રંગની તીવ્રતામાં અહીંયા ઘટાડો થશે એટલે પ્રક્રિયાની અંદર સંતુલન છે એ કઈ બાજુ ખસ્યું? તો કે જમણી બાજુ ખસ્યું. પણ અહીંયા તમે તાપમાનમાં છે શું કર્યું? તો અહીંયા તાપમાનમાં તમે વધારો કર્યો. તો તાપમાનમાં વધારો કર્યો એટલે ખ્યાલ આવી જશે તમને કે અહીંયા છે આ કથાઈ રંગની તીવ્રતામાં શું થશે? રંગની તીવ્રતા. તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં છે એ તીવ્રતામાં વધારો થશે. શું થશે? તીવ્રતામાં વધારો. તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં છે એ કથાઈ રંગની તીવ્રતામાં શું થશે? તો કથાઈ રંગની તીવ્રતામાં શું થશે? વધારો છે એ વધારો થાય છે. તો કથાઈ રંગની તીવ્રતામાં છે એ શું થશે? તો કથાઈ રંગની તીવ્રતામાં છે એ વધારો થશે. એટલા માટે શા માટે વધારો થયો? કે તાપમાન તમે વધાર્યું તો તાપમાન વધારવાથી શું થશે? તો તાપમાન વધારવાથી છે એ વધારવાથી શું થશે? તો પ્રક્રિયાની અંદર સંતુલન ડાબી બાજુ ખસે. જો ડાબી બાજુ ખસે એટલે કોનું પ્રમાણ વધશે? NO2. તો NO2 નો રંગ કેવો છે? કથાઈ. તો અહીંયા કથાઈ રંગની તીવ્રતામાં શું થાય? વધારો થાય. તો કથાઈ રંગની તીવ્રતામાં અહીંયા શું જોવા મળશે? વધારો જોવા મળશે. ઓકે, સમજણ પડી ગઈ તમને? તો આ પ્રક્રિયા છે કયું ઉદાહરણ લીધું આપણે? ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ લીધું. તો એવી જ રીતે આપણે છે એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે એનું પણ ઉદાહરણ લઈ અને આપણે સમજીએ. તો બીજું ઉદાહરણ આપણે લઈએ ઉષ્મા શોષક. શેની વાત કરીએ? ઉષ્મા શોષક પ્રક્રિયા લઈએ. તો ઉષ્મા શોષક પ્રક્રિયાનું એક ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર COH2O6+2 CO કોબાલ્ટ H2O6 અને +2. તો આ જે સંકીર્ણ સંયોજન છે તો એ સંકીર્ણ સંયોજન aqueous છે અને એનો રંગ છે કેવો રંગ છે? એનો રંગ છે ગુલાબી રંગ છે. કેવો રંગ છે? ગુલાબી રંગ. એની સાથે છે 4Cl- પણ 4Cl- છે તો રંગવિહીન છે એટલે એને કઈ ધ્યાનમાં લેવાનું નથી. એની સાથે પ્રક્રિયા છે પ્રક્રિયા થઈ અને તમને શું આપે છે? તો પ્રક્રિયા થઈ અને COCl4 +2 અને પ્લસ શું આપે છે? તો +6H2O આપે છે. શું આપે છે આપને? 6H2O aqueous આપને લિક્વિડ આપે છે. ઓકે, અને આ aqueous. હાલો,
તો હવે આની અંદર આ પ્રક્રિયા જોઈએ 4Cl - H2O6 તો એની અંદર હવે આ પ્રક્રિયાનો આપણે COCl4 -2 એટલે અહીંયા ચાર્જ છે એ -2. આ પ્રક્રિયાની અંદર આનો કલર કેવો છે તો આનો કલર છે વાદળી. પણ તમને અગાઉ કહી દીધું કે આ પ્રક્રિયા છે કેવી છે તો આ પ્રક્રિયા છે એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક. તો હવે જો આની અંદર જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો પ્રક્રિયા છે એ કઈ બાજુ તાપમાનમાં વધારો કરો તો સંતુલન જમણી બાજુ થશે. તાપમાનમાં શું કરો? વધારો. તો તાપમાનમાં છે તાપમાનમાં વધારો કરો તો સંતુલન છે એ કઈ બાજુ તો સંતુલન જમણી બાજુ થશે. તો જો તમે તાપમાનમાં વધારો કરશો તો સંતુલન છે એ જમણી બાજુ ખસશે અને તમને મિશ્રણ છે કેવા રંગનું જોવા મળશે? વાદળી રંગનું જોવા મળશે. પણ જો આ પ્રક્રિયાની અંદર તમે તાપમાનમાં ઘટાડો કરશો, પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક. તો તાપમાનમાં છે શું કરો તમે? તો તાપમાનમાં છે તાપમાનમાં ઘટાડો કરશો તો તાપમાનમાં ઘટાડો કરતા શું થશે? તો પ્રક્રિયા છે કઈ બાજુ ખસે? ડાબી બાજુ સંતુલન ખસે. તો ડાબી બાજુ જો સંતુલન ખસે તો તમને ખબર છે કે પ્રક્રિયકનું પ્રમાણ કેવું થાય? વધારે. તો એનો રંગ મિશ્રણ છે એ મિશ્રણનો રંગ કેવો થઈ જશે? તો ત્યારે મિશ્રણ છે એ ગુલાબી રંગનું થશે. એટલે ટેક્સ્ટબુકની અંદર તમને પેજમાં આપેલું છે ત્યાં તમે જોશો એટલે કીધું છે કે જો ઓરડાના તાપમાને સંતુલન છે એ મિશ્રણ વાદળી રંગનું છે અને જ્યારે જો તમે આને ઠારણ એટલે કે મિશ્રણને જો ઠંડુ પાડો એટલે તાપમાન શું કર્યું કહેવાય? ઘટાડવામાં આવશે ત્યારે મિશ્રણનો રંગ છે તો એ મિશ્રણનો રંગ કેવો બની જશે? તો મિશ્રણનો રંગ છે એ ગુલાબી બનશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ જે અસર છે તો એ પણ અસર છે મોસ્ટ આઈએમપી છે. તો દબાણ આપણે કેટલી? તો 3 અસર છે એ 3 અસરનો આપણે શું કર્યો? તો 3 અસરનો છે એ આપણે અભ્યાસ કર્યો. તો એની અંદર પહેલી અસર શું હતી? સાંદ્રતાની અસર. બીજી અસર કઈ હતી? તો દબાણની અસર. અને ત્રીજી અસર કઈ હતી? તો કે તાપમાનની અસર. ઓકે. ત્યાર પછી આવે છે બે અસર 5 છે ટોટલ આની અંદર વાયુની અસર અને ઉદ્દીપકની અસર. તો એ વાયુની અને ઉદ્દીપકની અસર આપણી ટેક્સ્ટબુકની અંદર છે એ સિલેબસમાં નથી એટલે આપણે એની કાંઈ વાત કરવી નથી. ઓકે. હાલો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ 3 અસરો આપણે જે સમજાય 3 અસરનો ઔદ્યોગિક ક્ષેત્રે એટલે કે ઉદ્યોગોની અંદર છે એ શું કરવામાં આવે? ઉપયોગ કરવામાં આવે છે. અને ઉદ્યોગોની અંદર જે ઉપયોગ કરી અને શું કરશે? તો એની અંદર જે પ્રોડક્શન એટલે કે જે બનાવતા હોય કંપની વાળા તો એની અંદર એવી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ સેટ કરશે. શું કરશે? આ ત્રણેય ઉપયોગનો અસર કરીને એવી પરિસ્થિતિ એની અંદર સેટ કરશે જેના કારણે નિપજ છે નિપજ શું કરી શકાય? વધારેમાં વધારે છે નિપજ મેળવી શકાય. તો એ વધારેમાં વધારે નિપજ મેળવવા માટે આ ત્રણેય પરિબળોને ધ્યાનમાં રહી અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયાને છે પ્રાયોગિક રીતે એવી રીતે સેટ કરવામાં આવશે કે ઓછા સમયમાં એટલે કે પ્રક્રિયાનો વેગ ઝડપી બને અને તાપમાન અને દબાણ એવી રીતે સેટ કરશે જેથી છે પ્રક્રિયાની અંદર નિપજનું પ્રમાણ છે વધારે મળશે એટલે ઉદ્યોગોની અંદર ફાયદો થશે. ઓકે. હાલો. તો સંતુલન ચેપ્ટરની અંદર આપણે સંતુલન અચળાંક ઉપર અસર કરતા પરિબળો છે એ 3 પરિબળોનો છે અભ્યાસ કર્યો. તો હવે એની અંદર આવતા લેક્ચરની અંદર દ્રાવણોમાં આયનીય સંતુલન છે પણ એ લગભગ નથી આપણી ટેક્સ્ટબુકની અંદર અને એસિડ બેઝ અને ક્ષાર તો એ આવતા લેક્ચરથી આપણે છે સ્ટાર્ટ કરીશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે 3 અસર આપણે સમજ્યા